આજના આપના ગેસ્ટનો મારે પરિચય આમ તો ન આપવો જોઈએ, પણ આજે જે તમે મધુર અવાજ સાંભળ્યો છે, જે ફ્લૂટ કહેવાય ને, એક સાધના કહેવાય છે, કે જે આજે આપણી સાથે સ્ટુડિયોમાં, અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં જોડાયા છે, ચેતનભાઈ રાઠોડ, જેઓ એક ખૂબ સારા અને પ્રસિદ્ધ કલાકાર છે, ફ્લૂટ વાદક છે, જેઓના ગુરુ આપણે ખાસ કરીને આજે મારે તમને પરિચય આપવો છે. પદ્મ વિભૂષણ પંડિત હરિપ્રસાદ ચોરસિયાના તેઓ શિષ્ય છે. રાજકોટમાં ઘણા વર્ષ થયા તેઓ રહી અને આ વ્યવસાયને આગળ તો વધારી રહ્યા છે, સાથોસાથ દેશ દુનિયામાં પણ ફરે છે. ખાસ અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં આવ્યા છે, આપણા આજના મહેમાન બન્યા છે. તો કંઈક આજે એવી સફર લેવી છે કે જે મનને શાંતિ આપતું એવું એક વાદક છે આ ફ્લૂટ, અને ફ્લૂટ વિશે પણ થોડીક આજે માહિતી વધારે જાણવી છે. ચેતનભાઈ, આજે ઘણા વર્ષ થયા તમે આ વ્યવસાય સાથે જોડાયા છો, આશરે કેટલા વર્ષ થયા હશે? મારે છેલ્લા 10 થી 15 વર્ષથી હું બાંસુરી સાથે સંકળાયેલો છું અને છેલ્લા 10 થી 12 વર્ષની અંદર મેં 6 વર્ષ તો ગુરુજી પાસે સાધના શીખેલી છે, અભ્યાસ શીખેલો છે. બાંસુરી કેમ પકડવી, કેમ એની ફૂંક મારવી, કેમ એની તાન કેવી રીતે લેવી, આલાપ કેવી રીતે લેવો, રાગ શું છે, બધી સમજણ ગુરુજી પાસે 6 વર્ષ સુધી લીધી. ટોટલ મારે 15 વર્ષથી હું બાંસુરીની તાલીમ થઈ. ભારત ખંડ, ભારત ભૂમિ અને વિશ્વની જો વાત કરવામાં આવે તો ફ્લૂટ એટલે કે વાંસળીને જો ઓળખવી હોય તો અખિલ કોટી બ્રહ્માંડના જે આપણા નાયક છે, જેને કહેવાય ને કે ભગવાન શ્રી કૃષ્ણ, એના હાથમાં જે આ વાંસળી છે, આજે નાનું બાળક હોય કે વૃદ્ધ હોય, દરેકને પૂછો તો ખબર પડે કે વાંસળી એ શું વસ્તુ છે. ત્યારે આજે ફ્લૂટ વિશે થોડીક આપણે ચર્ચા વધારે કરવી છે. મેં જેમ કહ્યું એમ કે ભગવાન શ્રી કૃષ્ણ જે રીતના ફ્લૂટ વગાડતા અને એક આખું વાતાવરણ જે દિવ્ય બની જતું હતું, ખરેખર મનની શાંતિ કેવી હોય છે આ સાંભળ્યા પછી? આજના મોડર્ન સમયમાં પણ ફ્લૂટ એનું સ્થાન પકડી રાખ્યું છે. ચોક્કસપણે એવું કહી શકાય કે કૃષ્ણ ભગવાનને તો આપણે ક્યારેય સામે જોયા નથી, પણ જે એમની પ્રતિમાને જોઈ અને એમની શોલને ફીલ કરીને આપણે જોઈએ છે કે ભગવાન છે. પણ તમે વિચારો કે 1000 વર્ષ પહેલા જ્યારે ભગવાન વગાડતા હતા ફ્લૂટની એક એમની સુંદર મધુર જે ધૂન વગાડીને જે હજારો ગોપીઓ એમની પાસેથી આવી જતી હતી અને ગાયો, પછી ઘણા લોકો એમને પ્રકૃતિ, એ બધા લોકો એમને એટલો પ્રેમ કરતા એમની ફ્લૂટના એટલા નાદથી. ખાસ વાત તો એ કે ફ્લૂટના નાદથી રાધાજીને પણ એને મોહિત કરીને પણ એમના આજે વિશ્વભરમાં એટલું નામ છે. અને ભગવાન ઠાકોરજી આપણે એના વાદ્યને આપણે સેવા રૂપે આપીને આપણે એક કરીએ છીએ. એક મારા માટે બહુ હું નસીબદાર છું કે મને એમની સેવા કરવાનો મોકો મળે છે. ફ્લૂટમાં મોડર્નમાં અત્યારે શું એવું છે કે જે લોકો વધારે પસંદ કરતા હોય છે સાંભળવામાં? ફ્લૂટ, બાંસુરી મોસ્ટલી તો ઘણી પ્રકારની બાંસુરી આવે છે. એક વેસ્ટર્ન ફ્લૂટ પણ આવે છે, પિકોલો ફ્લૂટ આવે છે, બીજી પામ ફ્લૂટ આવે છે. પણ જે ઇન્ડિયન ક્લાસિકલમાં જે શાસ્ત્રીય સંગીતમાં જે આપણે ઓરિજિનલ બાંબુની ફ્લૂટ છે, જે તમે નથી, આની અંદર કોઈ ઇલેક્ટ્રિકનું કંઈ સાધન નથી, આનો કોઈ વજન નથી, અને કોઈ બી જગ્યાએ કેરી કરી શકો છો, કે અમે ત્યાં લઈ જઈ શકો છો. અને એટલું સરસ, મને મારું પ્રિય વાદ્ય હોય ને તો એક ફ્લૂટ છે. આ કલા તરફ તમારું આકર્ષણ કઈ ઉંમરથી થયું છે? હું જોકે નાનપણમાં મારા પપ્પા જ્યારે મને મેળામાં લઈ જાય અને મેળામાં જે ફ્લૂટવાળા ભાઈ હોય ફ્લૂટ વગાડતા હોય એટલે સાંભળીને પહેલાં તો હું મારા ફાધરને એમ જ કીધું, પપ્પા ઊભી રાખો, મને ફ્લૂટ લઈ ગયું. કે ભાઈ ફ્લૂટ તો હજી તને વગાડતા ના આવડે કેમ? મેં કીધું મારે લેવી છે ને શીખવી છે. ત્યારથી થોડો ઘણો થયો રસ, મને ચાલુ થયો કે મારે શીખવું છે. અને દૂરદર્શનની અંદર રામાનંદ સાગરની એક જૂની સિરિયલ આવતી, કૃષ્ણ સિરિયલ, એમાં ઠાકોરજી નાના હતા ત્યારથી વગાડતા હતા ને એ જે મધુર ધૂન સાંભળીને પછી એવું લાગ્યું મારે ફ્લૂટ શીખવી છે. પછી વસ્તુ એ છે કે ફ્લૂટમાં કોઈ એવું નથી કે ભાઈ આમાં કેટલા રૂપિયાની આવે છે. ત્યારે 50 રૂપિયાની આવે ને લીધને મેં શીખવાનું ચાલુ કર્યું હતું, એટલે આમાં જાજો ખર્ચો નથી પાછો. એક સાધના કહેવાય ને કે આ છે આજે તમારી પાસે. આ કળા પાછળ અત્યારે રિયાઝ કઈ રીતનો કરવાનો રહેતો હોય છે? કેટલા વર્ષથી તમારી પ્રેક્ટિસ છે? હું છેલ્લા 14 થી 15 વર્ષથી હું અભ્યાસ કરું છું. પણ સંગીતની અંદર તો કોઈ એવો છેડો છે જ નહીં કે તમે એટલો અભ્યાસ કરી લીધો છે તો હજી બાકી છે, એનો કોઈ અંત જ નથી. સંગીતની અંદર જેટલું તમે એક રાગ, અમુક મોટા ખાન લોકો જે હોય છે એ લોકો 5-5, 6-6 વર્ષ, 10-10 વર્ષથી એક જ રાગ વગાડે છે, એક જ રાગ શીખે છે. તો હજી તો હું ખાલી ફૂંક મારતા શીખ્યો છું એવું મને સમજાય છે.
મારે તો ઘણું બધું શીખવાનું છે આ ઉંમરથી, પણ જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર, અને ઠાકોરજીની કૃપા અને ગુરુજીના આશીર્વાદ, માતા પિતાનો પ્રેમ છે, તમારા બધા મિત્રોનો પ્રેમ છે. આમ તો કહીએ છીએ ને કે સાચો કલાકાર જ એવો કે જે સ્વીકૃતિ રાખતો હોય કે મારે હજી ઘણું શીખવાનું ઘણું છે. ફરી આપણે આ ફ્લૂટ ઉપર જ આવવું જોઈએ અને ફ્લૂટના પ્રકારો વિશે અમને જણાવો કે ફ્લૂટના પ્રકારો કેટલા હોય, આ ફ્લૂટની અંદર કોઈ કેટલી જાતો આવતી હોય છે? ફ્લૂટમાં જેટલા સૂર હોય ને, 7 સૂર હોય તો 7 સૂરની અલગ અલગ ફ્લૂટ હોય. અને અમારે ફ્લૂટમાં પાછું શું છિદ્ર પાછા હોલ સ્કટ છે, એટલે કોઈ આમાં ઓક્ટિવ ના હોય. એટલે ઓક્ટિવ છે ને અમારે પછી શાર્પ ને બેઝ ને એ રીતના હોય. તો લોઅર ઓક્ટિવ, મિડલ ઓક્ટિવ, હાઈ ઓક્ટિવ, તો એ ઓક્ટિવની બધી અલગ અલગ ફ્લૂટ હોય. ફોર એક્ઝામ્પલ બેઝ ફ્લૂટ છે તો આ મોટી બધી બેઝ ફ્લૂટ, આમાં બેઝ સાઉન્ડ આવે. પછી નાની ફ્લૂટ હોય તેમાં શાર્પ સાઉન્ડ આવે. એટલે મોસ્ટલી 36 મતલબ 36 જાતની ફ્લૂટ અમે યુઝ કરતા હોય. એક શંખ ફ્લૂટ આવે તો બહુ મોટી હોય, પણ એનો ઉપયોગ અમે નથી કરતા. વધારે મોટા મોટા પંડિત લોકો, ગુરુજી લોકો એ યુઝ કરતા હતા. કંઈ ફરી કંઈક સંભળાવો આજે અમને થોડું. તો ચેતનભાઈ તમને સાંભળ્યા જ રાખવાનું મન થાય છે, એપિસોડને આગળ વધારવાનો છે. ફ્લૂટ વાદકે શું ધ્યાન રાખવાનું રહેતું હોય છે હંમેશા? ફ્લૂટ વાદક એનું પોતાનું ફૂંકનું ખાસ એક ધ્યાન રાખવું પડે કે ફૂંક એમની કઈ ટાઈપની છે, એના લંગ્સનું ખાસ ધ્યાન રાખવું પડે. વ્યવસાય તરીકે આજે તમે આને કઈ રીતના જોવો છો? આની અંદર કેવી તકો મળી શકે છે? બાંસુરી તો નહીં, પણ સંગીતની અંદર તમે જેટલી સાધના કરશો, જેટલો રિયાઝ કરશો, અને જેટલી પરિશ્રમ કરીને તમે જે લોકોની સામે એનું પ્રેઝન્ટેશન કરશો, એનું વાદન કરશો, ત્યારે એ લોકોની તાળીઓ અને લોકોના અવાજથી તમને એનો પ્રતિસાદ મળશે. અને એમાંથી 2-5 પ્રોગ્રામ મળતા રહે, તો જેનાથી આપણું ગુજરાન ચાલતું રહે. એટલે પ્રોફેશન છે જ આમાં, અને ખૂબ ખૂબ આમાં પૈસા લક્ષ્મી છે. પણ મેન અમારી સાધના રિયાઝ છે. સરસ્વતી સાધના કરવી એ 100% એ વાત તો સાચી છે. પરંતુ એક કહેવાય ને કે એક વર્ક, એક અચીવમેન્ટ, તમે અત્યાર સુધીમાં શું શું વર્ક કર્યું છે અને એ એક ખાસ તમને એક તમારું પોતાનું કે જે તમે વર્ક કરીને તમને આનંદ થયો હોય? મારું એક બહુ ખાસ અનુભવ એ છે કે હું જ્યારે શીખવાની શરૂઆત નહોતી કરી ત્યારે રાષ્ટ્રીય શાળામાં શીખતો. અનવર સાહેબ હાજી પાસે મારા પહેલા ગુરુ છે. તો જ્યારે એમને શીખતા ત્યારે અમારા મોબાઈલમાં એક વિડીયો આવતો. એ ઓલ્ડ એજ મારા ગુરુજી છે પંડિત હરિપ્રસાદ ચોરસિયાજી, એમનો વિડીયો હું જોયા રાખતો હતો. મેં કીધું આ બાપા સારી ફ્લૂટ વગાડે છે, મારે એમ કેટલું સરસ વગાડે છે. તો એ ત્યારે કોઈ દિવસ વિચાર્યું હતું કે મારે એમની પાસે શીખવા જવાનું, પણ એ આજે નસીબ મારા સારા કે એમની પાસે મને એમને શીખવાનો મોકો મળ્યો. 5 થી 6 વર્ષ એમની સાથે રેસિડેન્ટલ, એમની સાથે રહીને સવારથી સાંજ સુધી, રાત સુધી અમારે લોકોને એમની સાથે રહીને શીખવાનું. જેમ પરિવારમાં આપણે માતા પિતાની સાથે રહીએ છીએ, ભાઈ બહેનની સાથે રહીએ, એમાં અમે રેસિડેન્ટલ ગુરુકુલમાં ગુરુ પરંપરા મુજબ અમે શીખેલા છીએ. એ એક મારી બહુ મોટું અચીવમેન્ટ એ કે હું તેમની સાથે રહીને શીખું. અને ખાસ વાત એ છે કે એમની સાથે વગાડવાનું એક જ્યારે શીખવાનું ચાલુ કર્યું ત્યારે કે ઈચ્છા હતી કે ગુરુજી સાથે એકવાર વગાડવું છે. એ મને રાજકોટ પ્રતિસાદ આપ્યો અને રાજકોટમાં મારું એ પૂરું થયું. રાજકોટ આમ તો કહીએ કે હરવાનું ખાવા પીવાનું શોખીન છે ને સંગીત પ્રેમી છે, ખૂબ સંગીત સરસ. પ્રેમી છે. તો આજે આ રાજકોટની અંદર આનો ક્રેઝ કેવો જોવા મળે છે? લોકો આને સાંભળે છે? કેટલો પ્રતિસાદ તમને મળતો હોય છે? લોકોને અવેરનેસ છે જ. સંગીત, શાસ્ત્રીય સંગીત લોકો પહેલેથી જ સાંભળતા આવે છે. અને હવે તો આપણા રાજકોટમાં સારી સારી ઇવેન્ટો અને સારા સારા આયોજન થઈ રહ્યા છે. જેવા કે સપ્ત સંગીતનું આયોજન છે. એમાં ઓલ્ડ મતલબ કે બધા આંતરરાષ્ટ્રીય કલાકારો છે જે એ બધા આવીને પરફોર્મ કરે છે રાજકોટમાં. એ બહુ મોટી વાત છે આપણા રાજકોટની. અને એમાં આપણે એને પ્રતિસાદ, અને એમાં આપણા યંગસ્ટર બધા ઇન્વોલ્વ થઈ રહ્યા છે અને ખબર પડે છે કે હવે શાસ્ત્રીય સંગીત શું છે, સિંગિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટલ શું છે. સરળ શબ્દોમાં કહી તો ફ્લૂટ સાંભળવાના શોખીનો રાજકોટમાં સાંભળવાના બહુ શોખીન છે બધા. એક અંતમાં કે સોસાયટીને એક મેસેજ શું આજે આપવો છે? સોસાયટીને આપણે એક જ મેસેજ
મારું તો હું બહુ નાનો છું, વિદ્યાર્થી છું અને વિદ્યાર્થી જ રહેવાનો છું. એટલે એક જ કહીશ કે ફ્લૂટ એટલે જે સાધના કરો છો તમે, જેની સાધના કરો છો એની પ્રત્યે ખૂબ આદર રાખો, માન રાખો અને હંમેશા માતા પિતા અને ગુરુજીનું માન આદરથી એને વંદન કરો અને ફ્લૂટની સાધના કરો. એટલે ભગવાન હંમેશા એમની હારે જ રહેવાના છે અને બહુ એમને આશીર્વાદ મળશે. બસ એ જ. આમ તો દર્શક મિત્રો, ક્લોઝિંગ મારું હંમેશા એવું હોય છે કે હું આપને કહેતો હોઉં છું કે એક નવા વિષય સાથે મળશું, એક નવા મહેમાન સાથે મળશું. ફરી એક વખત મારે એ જ કહેવું છે કે અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં આપણે એક નવા વિષય સાથે ને એક નવા મહેમાન સાથે મળવું છે. પરંતુ અંતમાં આજે ક્લોઝિંગ એક સરસ મજાની જે આ સાધના જેઓ ચેતનભાઈ કરી રહ્યા છે તેમને સાંભળીને જ કરવું છે.